ગમે તે ભોગે હૂક યા કૂક આપે જેમ કહ્યું તેમ ડંકી રૂટ, અને જે ડોંકી રૂટ જે છે તે જેટલો ભયંકર હોય છે તે તમામ વસ્તુ તમને ખબર છે, તેમ છતાં પણ એ પોતાના પરિવારજનોની તમામ લોકોની જીવના જોખમે અહીંયા આવે છે. ચોક્કસપણે હું પણ કહું છું કે આ રીત બહુ જ ખોટી છે. પગે લાગીને વિનંતી કરીને એવું કહું છું કે આ રીતે અમેરિકા આવીને પોતાના અને પોતાના પરિવારજનોનું જીવનું જોખમ ક્યારેય ના લેશે. ગેરકાયદેસર રીતે અમેરિકા આવવાનું ટાળે મીન્સ કોઈ પણ સંજોગો વસાત ગેરકાયદેસર રીતે જે ડોંકી રૂટ છે તેનો ઉપયોગ ન કરે, લીગલી આવે. અહીં એવું પણ નથી કે સારું નથી, અહીં સારું પણ છે. અહીં તમે સારો અભ્યાસ કરી શકો છો, સારી પોતાની કારકિર્દી બનાવી શકો છો, કોઈ જ ખોટું નથી. પરંતુ યોગ્ય રીતે આવે અને યોગ્ય રીતે અહીં પોતાનું જે લીગલ સ્ટેટસ છે તેને જાળવે. નમસ્કાર ગુજરાત. થોડા છેલ્લા દિવસોથી આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે એ ચર્ચાનો અંત ક્યારે આવશે તો ખબર નથી, પરંતુ પ્લેન ભરાઈને અમેરિકાથી આપણા ગુજરાતીઓ અને બીજા અન્ય દેશોના લોકો છે તે પોતાના વતન તરફ આવી રહ્યા છે. હવે એ આવી રહ્યા નથી, પરંતુ ત્યાંથી એમને મોકલવામાં આવી રહ્યા છે. વાત કરવી છે અમેરિકાની, કે જ્યાં ટ્રમ્પ સરકાર બનતાની સાથે જ નવા નિયમો આવ્યા, અને નવા નિયમો એ સૌ કોઈ માટે લાગુ થયા, કે જેમાં આપણા ગુજરાતી ભાઈઓ કે જે ગેરકાયદેસર રીતે ત્યાં ઘૂસણખોરી કરીને ગયા હતા એ બધાને ત્યાંથી તગેડી કાઢવામાં આવ્યા હતા, અને પ્લેન ભરાઈને પગમાં હથકડી, હાથમાં હથકડી, ચેનો બાંધી અને ત્યાંથી જેમ ગુનેગાર હોય એમ ગુનેગાર રીતે એ લોકોને પોતાના વતનમાં પરત મોકલવામાં આવ્યા હતા. હજુ 33 જેટલા ગુજરાતીઓ આવ્યા છે. હજુ પણ ઘણા બધા ગુજરાતીઓ છે કે જેને મોકલવાની તૈયારીઓ અમેરિકા દ્વારા કરી લેવામાં આવી છે. ત્યારે આજ વિશે વાત કરવી છે, અને વાત કરવા માટે આપણી સાથે નીરવભાઈ ગોવાણી જોડાયા છે અમેરિકાથી. નીરવભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. નીરવભાઈ, પહેલા તો તમારી પાસેથી મારે એ સમજવું છે કે હાલની પરિસ્થિતિ કેવી છે અમેરિકામાં? જી ભાવિકભાઈ, હાલ જે પરિસ્થિતિની જો વાત કરીએ તો જે ગેરકાયદેસર લોકો અમેરિકામાં પ્રવેશ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 5-7 વર્ષથી આવેલા જે ગેરકાયદેસર લોકો છે તેમાં ખાસ કરીને વધારે ડરનો માહોલ છે. કારણ કે તેઓ આવ્યા ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે અસાયલમ ફાઇલ કર્યું હતું. અસાયલમ ફાઇલ કરતી વખતે તેઓએ સ્પષ્ટપણે એવો ઉદ્દેશ કર્યો હતો કે તેઓના જીવનું જોખમ છે ગુજરાતની અંદર. આ રીતનું એક એફિડેવિટ કરી અને તેઓએ અસાયલમ ફાઇલ કર્યું હતું. હવે પરિસ્થિતિ એ સર્જાણી છે કે જે રીતે જે અસાયલમ જે લોકોએ કરેલા છે, જે અસાયલમ સિકર્સ છે, એ તમામ લોકોને ટ્રમ્પ સરકાર શોધી રહી છે. જે જગ્યાએ જોબ કરતા હોય, જે જગ્યાએ રહેતા હોય, કારણ કે દરેક લોકોએ જે અસાયલમ કર્યા છે તેમના એડ્રેસ, તેમના સરનામા સરકાર પાસે અવેલેબલ છે. એટલે તેઓ ત્યાં જઈને તેમનું તપાસ કરી રહ્યા છે. પ્રોપર ઓથોરાઇઝેશન ન હોવાને કારણે આ લોકોનું ડિપોર્ટેશનનો જે ખતરો છે તે વધી રહ્યો છે, જેને લઈને હાલ લોકોમાં ડરનો માહોલ છે. ડરનો માહોલ એટલી હદે ભાવિકભાઈ વધી ગયો છે કે હવે લોકો પોતાનું જે રાશન, જે રેગ્યુલર ઘર જરૂરિયાતની જે વસ્તુ આપણે કહીએ તે લેવા જવામાં પણ ડરી રહ્યા છે. જે રોજબરોજની જે દૂધ, શાકભાજી જેવી જે વસ્તુ છે તે લેવા જવામાં પણ જે અહીંના સ્થાનિક લોકો હોય કે જે લીગલ હોય કે જે ગ્રીન કાર્ડ અગર તો સિટીઝન હોય તેમની મદદ લઈને પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઘરે મંગાવી રહ્યા છે. આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત જે જગ્યાએ જોબ કરતા હતા તેમાં પણ જે જોબ કરવામાં પણ જે ખોટી રીતે, એટલે કે જે કેશમાં જોબ કરતા હતા, એટલે કે ખોટી રીતે ગેરકાયદેસર જોબ કરતા હતા, તેવા લોકોની જોબ અત્યારે રહી નથી. કારણ કે જોબ પર રાખવા માટેના નિયમોમાં એવું પણ છે કે જો તમે ગેરકાયદેસર લોકોને જોબ પર રાખો તો જે જોબ પર રાખે છે તેને પણ દંડ થાય છે, અને બહુ મોટી રકમનો દંડ થાય છે. એટલે એ પણ હવે જોબ પર રાખવા તૈયાર નથી. એટલે નોકરીઓ લોકોની છૂટી રહી છે, બેરોજગારી વધી રહી છે. બીજી તરફ ડિપોર્ટેશનનો ખતરો વધી રહ્યો છે, જેને લઈને લોકોમાં ડરનો માહોલ છે. નીરવભાઈ, એ પણ સમજવું છે કે લોકો એવું કહીને ત્યાં આવે કે ભાઈ ગુજરાતમાં અમને ખતરો છો, તમે પણ એક ગુજરાતી છો, તો શું તમને ખરેખર એવું લાગે છે કે ગુજરાતમાં ખતરો છે, પોતાની જીવને જોખમ છે?
જી ભાવિકભાઈ, જે વખતે એફિડેવિટ કરતી હોય છે વ્યક્તિઓ પોતાની, એક સામાન્ય વાત એ છે કે એફિડેવિટમાં કંઈક એવી વસ્તુ બતાવવી પડે કે તમારે અસાઇલમ માંગવાનું છે, અને અસાઇલમ માંગવા માટે જગજાહેર વાત છે કે તમારે પોતાની પર જે જગ્યાએથી તમે આવો છો એ જગ્યા પર કંઈક પ્રોબ્લેમ હોય તે તમારે બતાવવું જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અસાઇલમ માટે ગુજરાતથી એ ભારતથી જે લોકો આવે છે, જે એશિયન કન્ટ્રીઝથી જે લોકો આવે છે, એ લોકો મોટા ભાગે આ એક જ વસ્તુની બાંહેધરી આપે છે, એફિડેવિટ કરે છે કે ગુજરાતમાં ખતરો છે, અમારા જીવને જોખમ છે, તેથી અમને અહીં અસાઇલમ આપો અને તમારે ત્યાં રહેવાની મંજૂરી આપો. આપે જે પ્રશ્ન કર્યો કે ગુજરાતમાં આ પ્રકારનો કોઈ ખતરો છે, જો સીધી રીતે જોવા જઈએ, હું તો ત્યાં બહુ લાંબો સમય રહેલો છું. 35-37 વર્ષ સુધી મેં અમદાવાદમાં જ કાઢ્યા છે. મને આજ દિન સુધી એવું ક્યારેય નથી લાગ્યું કે ગુજરાતમાં કોઈ ખતરો હોય. ગુજરાતમાં ખતરો હોય તો ગુજરાતીઓ આટલી સારી રીતે જીવી જ નથી. એટલે જે વાત છે તે માત્ર એક એફિડેવિટ કરી અને અસાઇલમ માંગવા માટે રજૂ કરવામાં આવેલો એક રસ્તો છે. હું આટલું માનું છું. હશે કોઈની પર ખતરો, એની હું ગેરંટી નથી લઈ શકતો ભાવિકભાઈ. નીરવભાઈ, એ પણ સમજવું છે કે એવું બધું તો શું છે અમેરિકામાં કે અહીંયાથી લાખ 50 લાખ કરોડ રૂપિયા આપીને કબૂતરબાજોને લોકો ત્યાં પહોંચે છે, ત્યાં બોર્ડર ક્રોસ કરાવે છે. એ જવા માટે તો ખબર નહીં એને શું કેટલો ખતરા મોલવા પડતા હશે, કેવા રસ્તામાંથી પસાર થવું, પણ આપણે કે ને ડંકી રસ્તો કહેવાય, એ આખી પ્રોસેસ છે. એમાંથી પસાર થઈને જો છેલ્લે એ ત્યાં બોર્ડર ક્રોસ કરી જાય અને છતાં ત્યાં પકડાઈ જાય તો પણ એમની ઉપર સજા તો થવાની જ છે. તો પછી આવી રીતે કેવી ગેલ છે લોકોને કે ભાઈ ગમે એમ કરીને અમેરિકા પહોંચવું છે? ભાઈ, અમેરિકા આવવા માટેનો જે ક્રેઝ છે તે અમુક પ્રકારના પ્રાંતમાં જ આ વસ્તુનો ક્રેઝ વધારે જોવા મળે છે. હુક યા કુક કોઈ પણ રીતે અમેરિકામાં પ્રવેશ કરવો તે એક ઘેલછા છે. બીજી તરફ જોવા જઈએ તો જે રીતે ગુજરાતમાં જે લોકો રહી રહ્યા છે તે પોતાની રોજગારી, પોતાનું યોગ્ય પ્રમાણસરનું જે વળતર ન મળવાને ધ્યાનમાં રાખીને, અને બીજી તરફ એક બાજુ અમેરિકાની જે ઘેલછા છે, જે એક ચકાચોંધ રોશની જે ટીવીમાં અને પિક્ચરોમાં અને લોકો અહીંથી વિડીયો કોલ કરીને જે બતાવેલો જે એક ચકાચાંદ રોશની છે તેમાં લોભાઈ જાય છે. અહીં આવીને તો તેમને પણ ખબર છે કે તેમને શું કરવાનું છે. 24 કલાકમાંથી 12-15 કલાક સુધી તેઓ મજૂરી કરે છે, કારણ કે જે તમે કહ્યું એમ 50 લાખ અને કરોડ રૂપિયા ખર્ચીને જ્યારે આવે છે ત્યારે આ તમામ રૂપિયાનું જે વ્યાજ ચડતું હોય છે, તમામ રૂપિયાને પરત આપવાનું જે ટેન્શન હોય છે, તેને લઈને વર્ષો સુધી ઘણા લોકોને મેં જોયા છે ભાવિકભાઈ, 5-7 વર્ષ સુધી એકબીજાના પતિ પત્ની એકબીજાના મોઢું પણ જોવા માટે સમય નથી આપી શકતા, કારણ કે બંને રાત દિવસ કામ કરવાનું હોય છે અને પૈસા ભેગા કરી અને જે જગ્યાએથી દેવું કર્યું હોય છે તેમને પરત કરવાના હોય છે. એટલે આવી ખરાબ પરિસ્થિતિમાં પણ લોકોની જે ઘેલછા છે કે મારા પછીની જે પેઢી છે, મારા બાળકો છે, તેમનું ફ્યુચર સારું થાય, તેઓ અહીં જન્મે, તેઓ અહીં ભણે, તેઓ અહીં આગળ પોતાની કારકિર્દી બનાવે, અને એના માટે આ લોકો પોતાની જે જિંદગી છે, પોતાનું જે સમય છે તેને ક્યાંક ને ક્યાંક આ રીતે મહેનતમાં વેડફી દે છે. આ ઉપરાંત ભાવિકભાઈ, એક પ્રકારના ગુજરાતના જ પ્રાંતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓ, કેટલાક શહેરના લોકો છે કે જેઓમાં એક પ્રકારની એક એવી ઘેલછા છે કે મારા ભાઈ ત્યાં છે, મારા કાકા, મારા મામા, મારા ફોઈ, મારા બધું જ મારું આખું કુટુંબ ત્યાં છે, ત્યાં બધાને 5 સ્ટોર છે, ત્યાં 10 સ્ટોર છે, મારે પણ જઈને ત્યાં 10 સ્ટોર કરવાના છે. આ પ્રકારની એક ઘેલછા ને પગલે તેઓ ગમે તે ભોગે, હુક યા કુક, આપે જેમ કહ્યું તેમ ડંકી રૂટ, પણ જે ડોન્કી રૂટ જે છે તે જેટલો ભયંકર હોય છે તે તમામ વસ્તુ તેમને ખબર છે, તેમ છતાં પણ તે પોતાના પરિવારજનોની, તમામ લોકોની જીવના જોખમે અહીંયા આવે છે. ચોક્કસપણે હું પણ કહું છું કે આ રીત બહુ જ ખોટી છે. પગે લાગીને
વિનંતી કરીને એવું કહું છું કે આ રીતે અમેરિકા આવીને પોતાના અને પોતાના પરિવારજનોનું જીવનું જોખમ ક્યારેય ના લેશો. જી ભાવિકભાઈ. ધીરુભાઈ, એ પણ સમજવું છે કે જ્યારે ચૂંટણી યોજાઈ હતી અમેરિકાની અંદર અને બધી વાતચીત ચર્ચાઓ ચાલુ થઈ હતી, એટલે અહીંયા એ ચર્ચા ચાલતી હતી કે ભાઈ જો ટ્રમ્પ જીતે ને તો ગુજરાતી માટે તો બહુ સારું કહેવાશે, કારણ કે નમસ્તે ટ્રમ્પ અહીંયા મોદીએ બોલાવ્યા હતા, અહીંયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ટ્રમ્પ અહીંયા પહોંચ્યા હતા, ભવ્ય કાર્યક્રમ હતો, ગુજરાતીઓ હતા, બહારના વિદેશી લોકો પણ અહીંયા એમને જોવા માટે આવ્યા હતા. તો સૌ કોઈ એ આતુરતામાં હતા કે જો ટ્રમ્પ જીતે તો ગુજરાતીઓને બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે, પરંતુ ફાયદો તો નહીં. હવે તો ત્યાં જે ગેરકાનૂની રીતે ને ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે બધા ગુજરાતીઓને બહાર કાઢીએ. સ્વાભાવિકપણે છે કે ગુજરાતમાં જો કોઈ બાંગ્લાદેશી કે કોઈ પાકિસ્તાની ઘૂસણખોરી કરીને ગરી ગયું હોય તો આપણે એને બહાર કાઢીએ છીએ, તો સ્વાભાવિકપણે પોતાના દેશના પણ એક રૂલ્સ હોય છે. તો આ જ રીતે થયું છે. જી ભાવિકભાઈ, જે સમયે ચૂંટણીનો માહોલ હતો તે સમયે સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની તમામ રેલીમાં જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો જે મુદ્દો છે તેની વાત કરી હતી. ત્યારથી જ ખબર હતી કે જ્યારે ટ્રમ્પ સત્તામાં આવશે ત્યારે ટ્રમ્પ પહેલું પગલું જે છે તે ગેરકાયદેસર રીતે ઇમિગ્રન્ટ્સ જે અમેરિકામાં આવ્યા છે તેમને ખદેડવાનું કામ કરશે. એટલે પહેલેથી જ એવું નક્કી હતું કે ગુજરાતીને ફાયદો થશે કે ભારતીયોને ફાયદો થશે કે XYZ કોમને કન્ટ્રીના લોકોને કોઈને ફાયદો થશે, એ વાત પહેલેથી નક્કી જ હતી. કારણ કે તેમને પોતાનું જે કામ કરવાના હતા તે કામની પહેલેથી જ રૂપરેખા આપી દીધી હતી. સ્પષ્ટપણે તેમને ઇલીગલ ઇમિગ્રન્ટ્સનો મુદ્દો હતો તે પહેલેથી જ નક્કી હતો અને પહેલેથી જ પહેલા જ દિવસથી, જે દિવસે તેમને કાર્યભાર સંભાળ્યો તે જ દિવસે તેમને તે બિલ ઉપર સાઇન કરી અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢવાની જે તૈયારી છે તે શરૂ કરી દીધી હતી. અને તરત જ બીજે કે ત્રીજે દિવસે તો કોલંબિયામાં એક પ્લેનને પણ લેન્ડ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. એટલે જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સનો જે મુદ્દો હતો તે પહેલેથી જ ટ્રમ્પની સરકાર માટે એક ફિક્સ હતો. એટલે એવું આપણે કહી શકાય નહીં, કારણ કેમ કે ટ્રમ્પે પહેલેથી જ પોતાના પ્લાનની વાત આખી રૂપરેખા ઘડી દીધી હતી. ટ્રમ્પે આ ઉપરાંત એ પણ વાત કરી હતી કે H1B વિઝા માટેના જે રૂલ્સ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ચેન્જ લાવશે. સૌથી મોટી અસર ભાવિકભાઈ આ H1B વિઝા હોલ્ડર્સ છે તેમને પડવાની છે. કારણ કે સૌથી વધારે મોટો વર્ગ જે છે H1B વિઝામાં તે ભારતીયોનો છે અને ભારતીયોને હજી પણ H1B વિઝા દ્વારા ગ્રીન કાર્ડની પ્રોસિજર છે તે બહુ લાંબી અને બહુ જટિલ કરવાની જે અમેરિકન સરકારની જે વાત છે તેને જોતા જે H1B વિઝા પર અહીં ભારતીયો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેવું લાગી રહ્યું છે. નીરવભાઈ, એ પણ સમજવું છે કે અહીંયા બેઠા બેઠા આપણે વાત કરતા હોય, બધા આપણે જતા હોય ને તો છોકરાઓ કે ભાઈ અમેરિકા જઈને આપણે તો ગ્રીન કાર્ડ લઈ લેવાનું છે એટલે મજા જ કરવાની છે, પણ એ પ્રોસેસ તો બહુ લાંબી જાય, એમાં થોડો એમને ગ્રીન કાર્ડ મળી જાય. વાતો કરવાથી તો કશું થતું નથી. હવે તો ટ્રમ્પ સરકાર બની ગઈ છે. જી ભાઈ, ગ્રીન કાર્ડ આપ સ્પષ્ટપણે જાણી શકો છો. H1B વિઝા એક્ઝામ્પલ આપણે લઈએ તો H1B વિઝામાંથી ગ્રીન કાર્ડની ફાઇલ ઓપન થવા માટેનો જે સમયગાળો છે ને એ 100 થી 125 વર્ષનો અત્યારે બતાવી રહ્યા છે. એટલે એક સામાન્ય વ્યક્તિની જિંદગી 100 વર્ષની નથી. એટલે એની ફાઇલ આજે મૂકી હોય તો 100 વર્ષ પછી તે ઓપન થવાની છે. એટલે એ 100 વર્ષ પછી એ વ્યક્તિ હયાત હશે કે કેમ તે એક બહુ મોટો પ્રશ્ન છે. જોકે બીજી તરફ H1B વિઝા પર આવેલા વ્યક્તિ હોય કે અન્ય કોઈ કેટેગરીના વિઝા પર આવેલા લોકો હોય તે મોટા ભાગે અહીં પોતાના બાળકનું બેબી બોર્ન કરાવી અને 21 વર્ષ પછી જે બાળક સિટીઝન હોય અને પોતાના મા બાપનું સિટીઝનશીપ કરાવી દે તે રાહ અત્યાર સુધી જે રસ્તો હતો તે લોકો અત્યાર સુધી અપનાવતા હતા. આ વખતે ટ્રમ્પે એમાં પણ દખલ અંદાજી કરવાની વાત કરી હતી, પરંતુ તાત્કાલિક ધોરણે સુપ્રીમ કોર્ટમાંથી આ પ્રકારના જે બાળકનું સિટીઝનશીપ ઉપરનું જે એમેન્ડમેન્ટ છે તેને રદ કરવા માટેની, હાલ પોસ્ટપોન કરવા માટેની તાકીદ કરવામાં આવી છે, જેથી કરીને ટ્રમ્પ સરકારે હાલ આ વસ્તુ પર રોક લગાવી છે. પરંતુ હા, જે ગ્રીન કાર્ડ લઈ લેવાની જે વાત આપણે ચાની કેટલી પર કરીએ છીએ તે એટલું સરળ નથી હોતું. અહીં લોઢાના ચણા પણ નહીં, પણ એથી પણ મોટા કોઈ ચણા હોય અને એ ચાવીને જો કોઈને મળતા હોય તો મળી જતા હોય છે ગ્રીન કાર્ડ, બાકી મળવું અઘરું છે. મારો પ્રશ્ન એ હતો આપને નીરવભાઈ કે થોડા દિવસની અંદર નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં આવવાના છે, વડાપ્રધાન ભારતના,
તો આ વિશે ચર્ચાઓ થઈ શકે ખરી તમારા અંદાજ પ્રમાણે? જી, હાલમાં જ નરેન્દ્ર મોદી આજે જ પેરિસ પહોંચ્યા છે એઆઈની જે બેઠક છે તેના મુદ્દે. 2 દિવસના પ્રવાસ બાદ પેરિસથી સીધા જ ફ્રાન્સથી સીધા જ અમેરિકા આવવાના છે. 2 દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમનું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનરનું પણ આયોજન 12મી તારીખે રાખવામાં આવ્યું છે તેવા સમાચાર છે. કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે તે હાલ કહેવું અઘરું છે, પરંતુ જો ભારતના વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે ખાસ એવું ચોક્કસથી કહી શકાય કે કેટલાક એવા મુદ્દાઓ હશે કે જે મુદ્દાઓ પર અમેરિકન સરકાર અને ભારત સરકારના બંને વડાઓ વાત કરવાના છે. ખાસ કરીને અમુક જે વેપન્સ છે તેની ડીલ મુદ્દેની જે છે તેઓએ તો એ ડિક્લેર ઓલરેડી કરી દીધું છે કે વેપન્સની ડીલ ના મુદ્દે 2 નેતાઓની મીટિંગ થવાની છે. પણ સાથે સાથે ઇમિગ્રેશનના મુદ્દાઓ હોય, સાથે સાથે અન્ય કેટલાક એવા મુદ્દાઓ હોય કે જે બંને દેશને અસર કરતા હોય. ખાસ કરીને ક્વાડની સમિટ માટેની પણ જે તૈયારીઓ છે તે થવા જઈ રહી છે, કારણ કે આગામી ટૂંક સમયમાં ક્વાડની મીટિંગ પણ આવવાની છે. આ અંગેના પણ કેટલાક મુદ્દાઓ હશે, તે મુદ્દાઓ અંગે પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે તેવું હાલ લાગી રહ્યું છે. ચોક્કસપણે જે રીતે ગયા સપ્તાહે એક પ્લેન અહીંથી જ્યારે અમેરિકાનું પ્લેન આર્મીનું પ્લેન આવ્યું ને લોકોએ બહુ મોટો ઉહાપો ભારતમાં થયો કે લોકોને હથકડી પહેરાવી હતી, પગમાં બેડીઓ બાંધી હતી. આ પ્રકારે જ્યારે અમેરિકાએ લોકોને ડિપોર્ટ કર્યા છે તેને લઈને વિવાદ અને વિરોધ બંને થયો હતો ભારતમાં. આ અંગે પણ ચોક્કસથી બંને નેતાઓ વચ્ચે વાત થઈ શકે છે, કારણ કે પહેલેથી જ એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને 2 દેશના નેતાઓની સાથે સાથે બંને સારા મિત્રો પણ છે. આ મિત્રતામાં કેવા પ્રકારની વાત થાય એ કહેવું અઘરું છે, પરંતુ જે લીગલી જે પ્રેસ કોન્ફરન્સ બાદ જાહેર કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે 2 નેતાઓએ કઈ વાત કરી છે. જી ભાઈ. નીરવભાઈ, છેલ્લે મારે તમારી પાસે એ પણ સમજવું છે કે જ્યારે ભારતના એ ગુજરાતીઓ સહિત ભારતીય લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા, એટલે પ્લેનમાં બેસાડવામાં આવ્યા, એટલે સ્વાભાવિકપણે અમેરિકા સારું કહેવાય કે ભાઈ એમના પ્રાઇવેટ આર્મીના પ્લેનમાં એમને અહીંયા મોકલી દીધા, એટલે છેક ઘર સુધી એમને મૂકવા આવ્યા. બાકી તો કયો દેશ એવો છે કે ભાઈ મૂકવા આવે, ત્યાં ગમે ત્યાં મૂકી દે તો ખબર બી ના પડે, પાછા એમ કહી દે કે તમે જે રૂટથી આવ્યા હતા એ રૂટથી પાછા જતા રહો તમે, ભાઈ અમે થોડા મૂકવા આવીશું, બોર્ડર ક્રોસ કરાવી દે. પરંતુ સારું કહેવાય કે પ્લેનમાં એમને ઘર સુધી મૂકવા આવ્યા, એ બધું થયું. પરંતુ એક સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે કોલંબિયાની સરકારે એમના જે લોકો હતા જેમને હથકડી હાથમાં પહેરાવીને મોકલ્યા હતા, એ પાછું એ લોકો સાથે પ્લેન અમેરિકા મોકલી દીધું કે ભાઈ અમારા જે દેશના લોકો છે એ ગુનેગાર નથી, એ લોકો છે તો એમને એવી રીતે મોકલો, હથકડી બાંધીને કેમ મોકલો છો? શું એ વાત સાચી હશે? જી ચોક્કસથી ભાઈ. એક પ્રોટોકોલ હોય છે ડિપોર્ટેશનનો, એક તમામ દેશ પાસેના તમામ દેશનો એક ડિપોર્ટેશનનો પ્રોટોકોલ હોય છે. તે પ્રોટોકોલ મુજબ અમેરિકાના ડિપોર્ટેશનમાં આ પ્રકારે જ જે આખી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે. કારણ અમેરિકન સરકાર, અમેરિકન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ એવું માને છે કે આ લોકો ઓલરેડી ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવ્યા છે, ત્યારે તમને પાછા મોકલી રહ્યા છીએ ત્યારે કોઈ અનિચ્છનીય પગલું ન ભરાય, ફરીથી કોઈ એવો કોઈ પ્રોબ્લેમ ન ક્રિએટ થાય, તેને કારણે એક પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, ઇમિગ્રેશનના નિયમોને ધ્યાનમાં રાખીને આ પ્રકારે ડિપોર્ટેશન કરાતું હોય છે. સ્પષ્ટપણે ભારતના જે વિદેશ મંત્રી એસ જયશંકર તેમને પણ સંસદમાં આ જ પ્રકારનો એક જવાબ આપ્યો હતો. આપની વાત 100% સાચી છે કે કોલંબિયાએ આ રીતે જે ડિપોર્ટેશન કરવામાં આવ્યું હતું તેનો ઓલરેડી વિરોધ કર્યો હતો. જે પ્લેન અમેરિકાથી કોલંબિયા ગયું હતું તેને લેન્ડિંગની પરમિશન નથી આપી, અને લેન્ડિંગની પરમિશન ન હોવાને કારણે અમેરિકાની આર્મીનું પ્લેન પાછું આવ્યું હતું. અને સ્પષ્ટપણે કોલંબિયાએ એવી વાત કરી છે કે અમારા વ્યક્તિને અમે લેવા તૈયાર છીએ, પણ તે કોઈ તમે કહ્યું એમ કોઈ આરોપી નથી, કોઈ ગુનેગાર નથી, અને જે રીતે મોકલવામાં આવ્યા છે અમેરિકા તરફથી રિપોર્ટ કરવામાં આવે છે તે કોઈ ટેરરિસ્ટ હોય અને તેમની સાથે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે એક સામાન્ય વ્યક્તિઓ સાથે કરવામાં આવે છે, જે અયોગ્ય છે.
હ્યુમન નેચર એટલે કે જે માનવતાની જે વાત અમેરિકા કરે છે કે અમેરિકા એટલે એક માનવતાવાદી દેશ, તો જો માનવતાવાદી દેશ હોય અને જો આ પ્રકારે કાર્યવાહી કરે તો એ અયોગ્ય કહેવાય. એ પ્રકારના કોલંબિયન જે વડાપ્રધાન છે તેમનું નિવેદન હતું. ત્યારબાદ ફરીથી કોલંબિયા પ્લેન ગયું અને તેમને સ્વીકારી લીધા છે કોલંબિયા. પણ એક ડિપોર્ટેશન ના જે રૂલ્સ હોય છે તે નિયમને આધારે જ ડિપોર્ટ કરવામાં આવે છે અમેરિકામાંથી. હવે આગામી સમયમાં પણ અત્યારે ઓલરેડી 418 વ્યક્તિ કે જે ભારતીય છે તેમનું ડિપોર્ટેશનનું લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે. તેમને કઈ રીતે ડિપોર્ટ કરવામાં આવે છે તે આગામી સમયમાં જ્યારે અમેરિકાથી પ્લેન આવશે ત્યારે જ ખ્યાલ આવશે. જી ભાવિકભાઈ. નીરુભાઈ, મારે તમારી પાસે છેલ્લે તમને એક છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે તમે અમેરિકામાં છો તો ભારતીય લોકોને શું સલાહ આપવા માંગશો, એક શું વિનંતી કરવા માંગશો? જી સ્પષ્ટપણે ભાવિકભાઈ, ગેરકાયદેસર રીતે અમેરિકા આવવાનું ટાળે મીન્સ કોઈ પણ સંજોગો વસાત ગેરકાયદેસર રીતે જે ડોન્કી રૂટ છે તેનો ઉપયોગ ન કરે. લીગલી આવે. અહીં એવું પણ નથી કે સારું નથી, અહીં સારું પણ છે. અહીં તમે સારો અભ્યાસ કરી શકો છો, સારી પોતાની કારકિર્દી બનાવી શકો છો, કોઈ જ ખોટું નથી. પરંતુ યોગ્ય રીતે આવે અને યોગ્ય રીતે અહીં પોતાનું જે લીગલ સ્ટેટસ છે તેને જાળવે. કોઈ ખોટી કાર્યવાહી સાથે સંકળાઈને પોતાના અને પોતાના દેશના નામને ડૂબોળવું અયોગ્ય કહેવાય. એટલે મારી તો આટલી જ વિનંતી છે કે ખોટી રીતે અમેરિકા આવવા, અમેરિકા નહીં કોઈ પણ દેશમાં, કારણ કે ગઈકાલથી તો યુકેમાં પણ ડિપોર્ટેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. કેટલાય ભારતીયોને પકડવામાં પણ આવ્યા છે લંડનમાં પણ, કે જે ગેરકાયદેસર રીતે લંડનની અંદર રહ્યા છે તેવા લોકોને પણ ડિપોર્ટ કરવાની તૈયારીઓ લંડને શરૂ કરી દીધી છે. એટલે ત્યાં પણ એટલે દુનિયાના કોઈ પણ દેશમાં ખોટી રીતે ડોન્કી રૂટ અપનાવીને ન જાય તેવી વિનંતી છે. જી ભાવિકભાઈ. નીરુભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ. ને આખી આ વાત છે તેને મુદ્દાસર આપણે જે સમજ આવી અને નીરુભાઈ એમણે જે અમેરિકામાં છે ને અમેરિકાની સ્થિતિ પર આખી ચર્ચા કરી અને જેમની સલાહ છે કે ભાઈ ગુજરાતીઓને પહેલો મોહ હોય છે કે અમેરિકા જવું, ગમે એટલા પૈસા આપી દો પણ અમેરિકા પહોંચાડી દો. એ ડંકી રૂટ ને એ ડોંકી રૂટ, તમે ડંકી રૂટ થી જશો ને તો તમે ત્યાંથી એ ડોંકીની રીતે કાઢવાના છે તમને, એટલામાં સમજી જજો. તમારા પૈસા તો બરબાદ થવાના જ છે, સાથે સાથે તમારો પરિવાર છે એ પણ બરબાદ થઈ જશે. એ તો સારું છે કે એવા દેશો છે કે જે તમને સહી સુરક્ષિત રીતે તમારા ઘર સુધી પહોંચાડી દે છે. બાકી જો બીજું કશું કરી નાખે તો તમારા ઘરના તો રાહ જોતા રહી જાય. શું કહેવું છે તમારું અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.